આપણે ટોટલ ગાડીમાં સર્વિસનો ખર્ચો કેટલો આવ્યો છે એ પણ તમને આગળ રિયલ બતાવી દઉં. એનું બિલ સાથે આવે છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નાનકડા એવા વ્લોગમાં. તો અત્યારે આપણે કરેટાને લઈને આવી ગયો છું. અમારા ગામનું ચરણ છે ને ના, તો અહીંનો ક્યાંક આવો કંઈક નજારો છે, તમે જોઈ શકો છો. પછી આપણે આગળ વાત કરીએ તો સર્વિસની આપણે વાત કરવાની છે કે કરેટામાં કેટલાનો ખર્ચો થયો છે આ બીજી સર્વિસમાં. તો આપણે આગળ વાત કરીશું. કેમ કે થોડીક સાફ સફાઈ કરવાની હતી, કેમ કે આપણે ભાવનગરથી સર્વિસ કરાવીને આવ્યા ને તેથી રાતે થઈ ગયું હતું મોડું. તો આપણે સાફ નહોતી કરી કે ભાવનગરથી લગભગ અહીં ઘેરે પહોંચીએ ને તો પછી ધૂળને બૂળને એવું તો બધું સડી જ જાય. કેમ કે અહીંથી મારા ગામમાંથી લગભગ 90થી 95 કિલોમીટર થાય છે ભાવનગર. તો અમારે સર્વિસ કરાવવા જવું પડે ઠેઠ ભાવનગર. તો આપણે બીજી સર્વિસ કરાવી નાખી છે. તો કોઈ બાને આંટો પણ મરાઈ જાય અને ગાડી પણ સાફ કરતા હોઉં. ને કુલ ખર્ચો કેટલો આવ્યો છે આપણે સર્વિસમાં એ બધી આપણે આગળ વાત કરવાના છે. તો અંદર તો જો તમે સર્વિસ કરી એકદમ કંઈ ખટે નહીં એવી સર્વિસ કરેલી છે. ત્યાં તમને કચરો ન જોવા મળે, તમે જોઈ શકો છો. જો આ પાછળનો ભાગ છે, તમે જોઈ શકો છો. ત્યાં પણ કચરો નથી. હાલો હજી તમને હું બહારથી પણ બતાવી દઉં. તો આવું કંઈક છે ડેશબોર્ડ આપણું, તમે જોઈ શકો છો. કેમ છે સાફ સફાઈ કરેલી, એમાં કાંઈ ઘટે નહીં એકદમ. તો અંદર તો સાફ સફાઈ કરી છે. અને બીજું જો હું તમને ધૂળનું કહેતો હોય ને તો હું બહારથી પણ તમને દેખાડી દઉં ગાડી. તો એ તો ઘેરે તો જેવી તેવી સાફ કરી નાખી છે. જો તમે બધી ધૂળ છે કે નહીં. તો હું કોઈ બાને અહીંયા કાંટો પણ થઈ જાય અને ગાડીની સાફી કરી નાખીએ પાછા. જુઓ તમે ભાવનગરથી અહીંયા ખાલી ઘેરે જ પકડી. ને આપણે સર્વિસમાં શું ખર્ચો આવ્યો છે ને એ આપણે આગળ વાત કરવાની છે. તો સર્વિસમાં તો મેન તો લગભગ આમાં ઓઇલ બદલાવ્યું છે ને ઓઇલ ફિલ્ટર ને એસીના ફિલ્ટર ને એ બધું ચેક કરેલું છે. બીજો બહુ લાડબો ખર્ચો નહોતો આવ્યો આપણે. તો આપણે ટોટલ ગાડીમાં સર્વિસનો ખર્ચો કેટલો આવ્યો છે એ પણ તમને આગળ રિયલ બતાવી દઉં. એનું બિલ સાથે આવે છે. તો જો કદાચ ગાડીમાં પીડ્યું હોય ને તો બતાવી દઉં તમને કેટલું બિલ આવેલું છે એ બી. સર્વિસનું બધી ટોટલ ખર્ચો આમાંથી લખેલો છે. હું બદલાવેલું છે ને એ બધી ટોટલ વસ્તુ આમાં લખેલી હોય તો જોઈ શકો છો તમે. આપણે જો ઓઇલ બદલાવેલું છે ને ટોટલ લગભગ 2412 રૂપિયા સર્વિસમાં આવેલા છે. આપણે જો 2412 રૂપિયા ટોટલ સર્વિસમાં. ખાલી હું શું કર્યું કે ગાડીનું ઓઇલ બદલાવેલું છે ને બીજું ઓઇલ ફિલ્ટર ને એસીના ફિલ્ટર ને બીજું કાંઈ જોવાનું હોય બેટરી બીજું બધું વાયરિંગ ને બધું જોઈને ગાડી સાફ સફાઈ કરી દે. આવું બધું હોય સર્વિસમાં. બીજું તો કાંઈ નહીં કર્યું, ખાલી એટલો જ. કેમ કે આપણે ગાડી હજી ઓછી હાલેલી ને એટલે સર્વિસમાં બહુ ખર્ચો ઓછો આવ્યો. તો આપણે ભાગ્યા છીએ પાછા ઘેરે, કેમ કે વાગી ગયા છે 100. પછી આપણે ઘેરે મેકોનો રસ્તો પણ એમ છે અંધારું થઈ જાય તો પછી મને બહુ ઓછી બેગ ફાવે છે. તો ઘેરે રસ્તો એવો છે કે તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી રામ.